સમસ્ત અનુસૂચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરનાર વજુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાઈ અને સમસ્ત અનુસૂચિત જાતિનું અપમાન કરી લાગણી દુભાવનાર આરોપી વજુભાઈ વાળા સામે કરેલ લેખિત ફરિયાદ અન્વયે ગુનો દાખલ કર્યા અંગેની વિગતે સંદર્ભે તારીખ 24/11/2024 રોજ રાજકોટ કલેક્ટર મુખ્ય ચૂંટણી અધિકારી રાજકોટ જિલ્લા તથા રાજકોટ પોલીસ કમિશનરે આપેલ લેખિત ફરિયાદ તારીખ 25/11/2022 રોજ રાજકોટ પોલીસ કમિશનર શ્રી આપને ટ્રાન્સફર કરેલ ફરિયાદ તારીખ 14/12/2023 રોજ રાજકોટ પોલીસ કમિશનરને ફરિયાદ અંગે માંગેલી લેખિત જવાબ તારીખ 23/2/2023 રોજ પૂર્વ કચ્છ ગાંધીધામ એસપી કચેરી વજુવાડા ફરિયાદ અંગે માંગેલ લેખિત માહિતી અરજી તારીખ 31/1/2024 રોજ રાપર પોલીસ સ્ટેશનથી ઇન્વર્ટ કરાવેલ ફરિયાદ તારીખ 20/2/2024 રોજ પૂર્વ કચ્છ ગાંધીધામ એસપી શ્રીને ઇન્વર્ટ કરાવેલ ફરિયાદ અરજી જય ભારત જય ભીમ સાથે જણાવ્યું કે અમુક ફરિયાદ તારીખ 31/3/2024 રોજ રાપર પોલીસ સ્ટેશનમાં તેમજ આપ સાહેબની કચેરીમાં તારીખ 20/2/2024 રોજ લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ અરજી રાખેલ છે। જે ફરિયાદમાં જણાવ્યા મુજબ કર્ણાટક રાજ્યના પૂર્વ રાજ્યપાલ ગુજરાત વિધાનસભા પૂર્વ અધ્યક્ષ વજુભાઈ રૂડાભાઈ વાળા દ્વારા રાપર તાલુકાના ગેડી ગામે ખાતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત તારીખ 23/11/2022 રોજ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં પોતાના પ્રવચનમાં અનુસૂચિત જાતિ વિરુદ્ધ ગેરબંધારણીય અને ઉતારી પાડવા લાગણી દુભાઈ જેવા શબ્દ બોલી સમગ્ર અનુસૂચિત જાતિનું અપમાન કરવામાં આવેલ જે અન્વયે અમોએ ઉપરોક્ત સંદર્ભ તારીખના રોજ આપ સાહેબ શ્રીને લિખિત ફરિયાદ આપેલ છે। જે અંગેનો ગુનો દાખલ કર્યા અંગેની એફઆઈઆર શ્રી નકલ તાત્કાલિક મળવા મહેરબાની કરશોજી। વિશેષ નોંધ લલિતા કુમારી વર્સિસ સ્ટેટ ઓફ ઉત્તર પ્રદેશના કેસ મુજબ એટ્રોસિટી એક્ટમાં તાત્કાલિક અસરથી ગુનો દાખલ કરવો જોઈએ। ડીડી સોલંકી સાહેબ યુવા ભીમસેના રાષ્ટ્રીય અધ્યક્ષ વજવાડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા નથી તેમજ કોઈ લેખિત જવાબ ન આપતા રેલી કાઢી ઓસ્લો સર્કલ કરતા રસ્તા પર ઉતરતા અમારી અટકાયત કરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા। હવે આવનાર દિવસોમાં કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ વચગોતર ગીર સોમનાથ।